દશરથભાઈ હલો એ તમારા દશરથભાઈ એનું આધાર કાર્ડ નું તમે જન્મ તારીખ નું કરો મેં તમને જલ્દી નતું કર્યો લાઈવ ચાલુ થઈ ગયું હાલ પડ્યો છે જન્મ તારીખ આપ સુધારે રૂપી તમારો 1991 હોય ને જય જવાન મેં ચેક કર્યો પણ જય કિસાન મિત્રો જે બનાવ બન્યો છે અને દુઃખદ ઘટના બની છે વડોદરાની અંદર, એને લઈને આપણે થોડી ચર્ચા આજે કરવી છે ફેસબુક લાઈવના માધ્યમથી. વારંવાર તંત્ર આવી શું કામ ભૂલો કરે છે તેના વિશે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી ચર્ચા કરશું. અને વારંવાર જવાબદાર તંત્ર ક્યાંક છટકી જતું હશે ને આમ પબ્લિક એનો ભોગ બનતી હોય છે. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો આવી રીતે આપણે કેટલા સમય સુધી જોતા રહીશું? ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર આપણે થોડા સમયગાળાની અંદર બીજી ત્રીજી ઘટના જોઈ અને વારંવાર આ નગરોળ તંત્રના કારણે, સરકારની ભૂલોના કારણે આમ પબ્લિક એની ભોગ બનતી હોય છે. અને છેલ્લે જેનો ભોગ લેવરાય છે એ નાના અને સીમાંત માણસો હોય છે, મજૂરિયા હોય છે ને ક્યાંક મોટા માથાઓ છટકી જતા હોય છે. તેને લઈને જે કાલે વડોદરા રણી તળાવનો જે બનાવ બન્યો અને બોટ એટલે કે જે ઉડિયું પલટી થઈ ગયું અને એની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું કરુણ મોત નીપજ્યું. ભગવાન વિષ્ણુના દરબારમાં એમને વાસ આપવામાં આવે, તમામના આત્માને શાંતિ આપે ભગવાન, અને એ કુટુંબ પરિવારો ઉપર આવી પડેલા દુઃખની અંદર ભગવાન એમને સહનશીલતા અને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની 2 હાથ જોડીને ભગવાનના ચરણોમાં પ્રાર્થના. પરંતુ આપણે આવી રીતે કેટલી વખત આવી સંવેદનાઓ દાખલ કરશું? આવા શબ્દોથી કેટલી વખત આપણે આ સરકારને સમજાવશું? પરિસ્થિતિ ક્યાંક વિકટ અને ભયંકર આવીને ઊભી છે. છેલ્લા 28-30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને અત્યારે ઐતિહાસિક 156 સીટો જ્યારે આપી હોય ત્યારે આ સરકાર જ્યારે જુઓ ત્યારે કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, FIR થઈ ગઈ છે, કોઈને બક્ષવામાં નહીં આવે. અને તમે શું પગલાં આટલા દિવસ સુધી લીધા? આવી બનાવો વારંવાર શું કામ બને છે? એના ઉપર અમારા સવાલો છે. પરિસ્થિતિ ક્યાંક એવી છે કે જો આમ પબ્લિક અવાજ કરે તો એને દબાવવાનો, કોઈ ખેડૂતો અવાજ કરે તો એને દબાવવાનો, કોઈ પશુપાલકો અવાજ કરે તો એમને દબાવવાનો. હવે આ પ્રશ્ન રહ્યો વાલીઓનો. જ્યારે વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા છે ને પ્રવાસની વાત આવી છે ત્યારે ઉત્સાહ હશે. જે પરિવારના બાળકો એ પ્રવાસની અંદર ભાગ લેતા હશે એમના માતા પિતાથી લઈને એમનો કુટુંબ કબીલો કે અમારા બાળકો પ્રવાસે ગયા છે અને એમનામાં આનંદ છે, અને એ આનંદ જ્યારે માતમમાં છવાયો હશે અને આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે સરકાર આ ગંભીર સવાલો છે. આવી પરિસ્થિતિ ગોંધીને સરદારના ગુજરાતમાં ના હોઈ શકે. અને તમે જ્યારે હો ત્યારે વિડીયો કોન્ફરન્સ કે મીડિયાના માધ્યમથી કહી દો છો કે કોઈને છોડવામાં નહીં આવે, પણ તમે કોકને પકડો તો ખરી, તમે કોકને સાંભળો તો ખરી. શું તમે દઈ જશો? અહીંયા સંવેદના આપી જશો? સરકાર અહીંયા જશે, મુખ્યમંત્રી અહીંયા જશે અને મુલાકાત લઈ લેશે અને હોસ્પિટલની મુલાકાત લઈને તમે સાંત્વના આપી દેશો એટલે દુઃખ દબાઈ જશે. તમને શરમ આવી જોઈએ. શું 2 લાખ રૂપિયામાં તમે આ બાળકોના મોત ઉપર શું તમે રમી રહ્યા છો? 2 લાખ રૂપિયાની જાહેરાત કરી દીધી. અરે આપો ને, અમે 5-5 લાખ રૂપિયા આપીએ. કોઈક નેતાઓના બાળકો મરે ત્યારે તમારા બાળકો માટે ફૂલ ફેસિલિટી હોય, અમારા પૈસા હોય, તમારે આગળ ધીન કરવાનું હોય. અને ગરીબના બાળકો મરે છે ને ત્યારે સરકાર આવું કહે છે કે અમે 2 લાખ રૂપિયા તમને આપી દઈશું.
કંઈક સંવેદના જેવું તમારી અંદર હોવું જોઈએ. પરિસ્થિતિ વાસ્તવમાં શું છે એની સમજવાની જરૂર છે સરકારને, અને સરકાર આવા નપટાઈ ભર્યા કામ ના કરે. ગુજરાત સરકારને 30 વર્ષ થઈ ગયા છે, અને તમારા શાસનની અંદર દિવસે ને દિવસે મહિને જ્યારે જોઈએ ને ત્યારે આવા બનાવો બનતા હોય છે. આ બનાવની અંદરથી અમારા કાળજો કંપી ઉઠ્યા છે. આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આટલા બાળકોનો ભોગ લેવરાણ્યો છે. થોડા સમય પહેલા મોરબીની અંદર ઘટના બની હતી. થોડા સમય પહેલા એક નબીરો હતો અને ઉડાડી જતો રહ્યો, કેટલાય પરિવારોના ઉજળ કરી નાખ્યા હતા. કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતની અંદર નથી એવું સરકાર સમજી લે, સરકાર જાહેરમાં કહી દે કે કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં જળવાતી નથી. આવું જાહેર કોઈ પ્રવાસન સ્થળ હોય કે ત્યાં શું શું તેની સેફટીઓ શું શું હોવી જોઈએ, એની ગાઈડલાઈન શું હોવી જોઈએ. અને હું તો એવું સાથે ટોકીને કહું છું કે ગુજરાત સરકારની ગાઈડલાઈનનું પાલન ઘણી જગ્યાએ થતું જ નથી. નપટાઈ ભર્યું વર્તન આ ગુજરાત સરકાર કરી રહી છે. તમને શરમ નથી આવતી? તમે બાળકોના મોતનો મલાજો જાળવ્યો નથી. 2 લાખ રૂપિયાની તમે કીધું કે 2 લાખ રૂપિયા અમે એમને આપી દઈશું. એટલે શું 2 લાખ રૂપિયા આપી દેવાથી એ માવતરોને સાંત્વના મળશે? આ લોકોને ફાંસીના મોચડે ચડાવવા જોઈએ. જે આની અંદર પાકા ગુનેગાર છે ને એ લોકો, જે લોકોએ આ કોન્ટ્રાક્ટર લીધો તો બીજાને ત્રીજાને કોન્ટ્રાક્ટ આપી દીધો ને મજૂરોનો ભોગ આની અંદર લેવરાશે. નાના નાના માણસોને મારવાનું કામ આ લોકો કરવાના છે. હું અત્યારથી ચેલેન્જ સાથે કહું છું, ગુજરાતનો જાગૃત નાગરિક છું. આ બાળકોની સાથે સંવેદના છે, એમના આ વાલીઓની સાથે અમારી સંવેદના છે. અને આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ગુજરાતની અંદર, ત્યારે ગુજરાત સરકાર નપટાઈ ભર્યું વર્તન કરી રહી છે. ગુજરાત સરકાર જૂના બનાવો છે એની જાહેરાત કરે, એમણે શું શું પગલાં લીધા છે. સરકારને જરાય શરમ છે જ નહીં. સરકાર ઉદ્યોગપતિઓને મોટા માણસોને જાળવવા ખાળવવા ટાળો બીજું કોઈ કરતી નથી. જેમના બાળકોનો ભોગ લેવરાણ્યો છે, જે શિક્ષિકાઓ ભેળેથી એમનો ભોગ લેવરાણ્યો છે, અને જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ઊભી થઈ, એક પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની શિક્ષિકાઓની આ પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ગુજરાત સરકારને જો સંવેદના હોય, ગુજરાત સરકારનામાં, કેન્દ્ર સરકારનામાં, તમે ટ્વીટ કરી અને જાહેરાત કરો છો 2 લાખ રૂપિયા અમે આપી દઈશું, 50,000 રૂપિયા અમે ઘાયલોને આપી દઈશું. તમારા 50,000 ને તમારા 2 લાખ તમારી પાસે રાખો. પેલું ભારતીય બંધારણનું પાલન થવું જોઈએ. સરકારે કરી ગાઈડલાઈનોનું પાલન થવું જોઈએ. એની જગ્યાએ તમે આવી જાહેરાતો કરીને લોકોને ગુમરાહ કરવા માંગો છો. લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ગુજરાત સરકાર કરે છે. મીડિયાના મિત્રોને હું કહું છું, તમારે કોના બાપની દિવાળીથી સાચો ને સત્ય તમે કહો. જ્યાં જ્યાં બનાવો બની રહ્યા છે ત્યાં તમે કહો. શું કામ મીડિયા સાચું નથી બતાવતું? એમ ગુજરાત સરકારે આ ગુજરાતને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. અને આવી પરિસ્થિતિની અંદર અત્યારે ગુજરાતના લોકોનું કાળજું કંપી ઉઠ્યું છે. એ બાળકો અમારા હતા, અમારા ગુજરાતીઓના એ બાળકો હતા. એ બાળકો કોણ હતા, કઈ નાતીમાંથી આવતા હતા, કઈ જાતના હતા, એ જોવાનું નથી. એ બાળકો ગુજરાત સરકારના નતા. જો નેતાઓનો કોઈક છોકરો મરે આવી પરિસ્થિતિની અંદર ક્યાંક ગયેલા હોય અને જો ના કરે નારાયણ, અને સરકારના મંત્રીઓ હોય કે એમના બાળકોની આરે કોઈ આવો બનાવ બને અને કોઈ સંસ્થા એમ કે અમે નેતાઓના એ બાળકોની સંવેદના દાખવીને 2 લાખ રૂપિયા આપશું, ઘાયલ છે એમને 50,000 રૂપિયા આપશું, શું તમે સહન કરવાના છો? નપટાઈ ભર્યું વર્તન કરતા પહેલા શરમ આવવી જોઈએ તમને. અને હવે તો અમને એમ થાય છે કે ગાંધીનું સરદારનું ગુજરાત કે તો અમને શરમ આવે છે. તમે અમને જીવવા જેવા રહેવા દીધા નથી. તમામ મીડિયાના મિત્રોને 2 હાથ જોડીને મારી વિનંતી છે, જ્યાં સુધી આ બાળકોને ન્યાય ન મળે ને ત્યાં સુધી આ મેટ્રો છપાવી જ જોઈએ. ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર આ મેટ્રો ચાલવી જ જોઈએ. સતત નેતાઓને સવાલ પૂછવા જ જોઈએ. અને હું તો એમ કહું છું કે ખુલ્લામાં લાવીને આ લોકોને જે ન્યાય આપવાનો છે
અને જેમની સામે અન્યાય થયો છે એમને ખુલ્લાની અંદર લાવી અને માણસોની વચ્ચે લાવીને કહો કે ભાઈ અમે આ સજા કરી છે આ લોકોને. તમારે મીડિયાની અંદર આવીને ફાંકા ફોજદારી કરી દેવાની, ગુજરાતના પબ્લિકને બે માર્ગે દોરી દેવાની. વાસ્તવમાં આ પરિસ્થિતિ ખૂબ કઠિન છે. આ સંવેદના અમારી બોલે છે, કાળજું અમારું કંપી ઉઠ્યું છે. નાના નાના બાળકો ભૂલકાઓ જેની ઘરેથી ગયા છે ને એમને ખબર છે કે આ પરિસ્થિતિ શું છે. તમને શરમે ના આવે નપટાઈ વેડા કરતા? તમને તમારી સહાયની મારે કોઈ જરૂર નથી. આ જે તમે સહાય ચૂકવો છો ને એ અમારા મિત્રો નેટવર્કનો કંઈક ઇસ્યુ આવી રહ્યો છે અને આ લોકો વારે ઘડીએ લોકોને ગુમરાહ કરવાનો ધંધો જાણી જોઈને કરી રહ્યા છે. ગુજરાતની પબ્લિકે સારી રીતે સમજવાની જરૂર છે. જો આવું ના જ બનતું હોય તો આ લોકો અગાઉના જેટલા બનાવો બનેલા છે એનું લિસ્ટ જાહેર કરે. આવી સજાઓ આપવામાં આવી છે, અમે કોઈ ચમરબંધીને નથી છોડ્યા એ સાબિત કરીને બતાવે. એક બાજુ ખેડૂતો રડી રહ્યા છે, એક બાજુ પશુપાલકો રડી રહ્યા છે અને હવે વિદ્યાર્થીઓના માતા પિતાઓ રડી રહ્યા છે. એક બાજુ ભણેલા ગણેલા ગુજરાતના દીકરાઓ રડી રહ્યા છે, તમે સરકારી નોકરીઓ નથી આપી શકતા. કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે ગુજરાતની અંદર. દાવા સાથે હું કહું છું, સરકારે બનાવેલી ગાઈડલાઈનોનું પાલન નથી થતું. અને તમારે જાણવું હોય તો મને મળી લેજો રૂબરૂ. બાકી સરકાર હવે અમને શરમ આવે છે કે અમે ગુજરાતમાં જન્મ લીધો છે અને ગુજરાતને તમે બિહાર જેવું બનાવી દીધું છે. ગમે એવો ખોટો કર્યો હોય, પાપ કર્યો હોય, ગમે એવી પરિસ્થિતિની અંદર માણસ ઉભો હોય ભાજપનો ખેસ પહેરી લે એટલે સાહુકાર થઈ જાય છે, દૂધે ધોયેલો થઈ જાય. શરમ આવે છે સરકાર. એવી શું તમારે જરૂર પડે કે આવા કાર્યકર્તાઓ તમારે ઉભા કરવાના? અમારે તમારી પાર્ટીથી કોઈ લેવા દેવા નથી, કોઈ તકલીફ નથી. સરકારની સિસ્ટમોથી અમને તકલીફ ઊભી થઈ છે. જમીન સંપાદન બિલ લાવીને તમે ખેડૂતોને ખતમ કરવાનું કાવતરું રચ્યું છે. આવા અનેક મુદ્દાઓ છે અમારી પાસે અને વાસ્તવમાં ગુજરાતીઓનો ભોગ લેવાનું કામ ગુજરાત સરકાર કરે છે. આવી પરિસ્થિતિની અંદર તમે સંવેદના દાખવો છો. શું તમે કરી રહ્યા છો ને પહેલી તો એની જાહેરાત કરો. એક વિડીયો કોન્ફરન્સ કરીને સરકાર એવી જાહેરાત કરે કે અગાઉના ગુનાઓની અંદર જે આ બનાવો બન્યા હતા એની અંદર અમે આ પગલો લીધો, આરિયા સજા કરી છે, લોકોને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે કરીને જંપવાના છો. તમે જ્યારે આવ્યા ત્યારે અમારે કોઈ ચમરબંધીને છોડવાના નથી. ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ કેટલી વખત ફૂટ્યું, કેટલાય પેપર ફોડી નાખ્યા, આજ દિવસ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. અને સરકાર એવું નથી કહી શકતી કે અમે પરીક્ષા લેશું, સંપૂર્ણ વ્યવસ્થિત રીતે લેશું ને એની અંદર કોઈ પણ ભ્રષ્ટાચાર નહીં હોય, કોઈ ગોલમાલ નહીં થાય. ડુપ્લિકેટ કચેરીઓ આવી ગઈ, ડુપ્લિકેટ ટોલ નાકાઓ આવી ગયા, ડુપ્લિકેટ બિલ્ડિંગો ઊભા થઈ ગયા, ડુપ્લિકેટ કર્મચારીઓ આવી ગયા, ડુપ્લિકેટ પીએસઆઈઓ આવી ગયા, ડુપ્લિકેટ ધારાસભ્યો આવી ગયા. અને હવે અમને એવું લાગે છે કે આખી સરકાર ડુપ્લિકેટ આવી જશે. ત્યારે ગુજરાતનો ધનોત્પન્ન નીકળી જવાનો છે. આ ગુજરાતના યુવાનોને સમજવાની જરૂર છે. અને વાસ્તવમાં પરિસ્થિતિ એવી આવીને ઊભી છે અત્યારે. શું કોઈ લોકોએ ડુપ્લિકેટ કર્યું છે? જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એમને શું કામ તમારી પાર્ટીની અંદર તમે સાચવો છો? ખુલ્લા એમને રોડ ઉપર ઉતરાવીને એમને બોર્ડ મારીને ફેરવો કે આ ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે અને અમારી પાર્ટીમાંથી અમે એમને બહાર કાઢીએ છીએ, આવી ચૂંટણી ફંડની મારે જરૂર નથી. પણ એ લોકોને છાવરો છો તમારે ચૂંટણી ફંડની જરૂર છે એટલે. અમારો કોઈ બોસ નથી, અમે કોઈના બોસ નથી, અમારી કોઈ પાર્ટી નથી. બિન રાજકીય તરીકે હું તમને કહું છું. અને ગુજરાતના યુવાનોને વહેલામાં વહેલી તકે સમજવાની જરૂર છે. જ્યારે તમારી ઘરે આવો બનાવ બનશે ને તમારી સાથે અન્યાય થશે, તમને ન્યાય નહીં મળે, ત્યારે તમને ખબર પડશે કે ગુજરાતનું ધનોત્પન્ન નીકળવા જઈ રહ્યું છે. ખેડૂતો વિશે કોઈ બોલે એનો અવાજ દબાવી દેવાનો, વિદ્યાર્થીઓ વિશે કોઈ બોલે તેનો અવાજ દબાવી દેવાનો. ગુજરાતમાં કોઈને બોલવાનો હક નથી.
ચૂંટણી લડીને એક વખત સરપંચ જીતી જાય કે નહીં એટલે એની 3 પેઢી મજા કરે. અમારો ખેડૂત મથીને મરી જાય કે નહીં તો એ 2 પોનડે થતો નથી. એક વખત ધારાસભ્ય થઈ જાય ને એની 3 પેઢી જલસા કરે. એક વખત મંત્રી બની જાય ને એટલે એના છોકરાઓ સુધી એની અહીંયા બીજો નોકરી જાય, એને નોકરી કરવાની જરૂર પડતી નથી. નેતાઓના છોકરા પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે, વિદેશોમાં ભણે છે, અને અમારા ખેડૂતોના પશુપાલકોના આમ નાગરિકના છોકરાઓ સરકારી સ્કૂલોમાં ભણે છે. અને સરકારી શાળાઓમાં ભણે છે. એ સરકારી શાળાઓના શિક્ષકોને રોજ નવો પરિપત્ર કરીને નવું કામ આપવાનું. અને થોડા સમય પછી મને એવું લાગે છે કે એવું આવશે કે ગામની અંદર કચરો થાય એની સાફ સફાઈ કરાવવાની જવાબદારી પણ શિક્ષકોની છે. ચૂંટણી આવે એટલે શિક્ષકો વ્યસ્ત હોય, મતગણતરી હોય એટલે શિક્ષકો એની અંદર વ્યસ્ત હોય. જ્યારે કંઈક નવા કાર્ડો ઇસ્યુ કરવાના હોય ત્યારે એની અંદર શિક્ષકો છે ને ઇન્વોલ્વ થયેલા હોય. શિક્ષકોને નવી પર ડે કામગીરી કરી આપવામાં આવે. અને શાળાના ઓરડા 50 વર્ષ પહેલા જે બનેલા હતા એ અત્યારે અડીખમને મજબૂત ઉભા છે. આ સરકારના બનાવેલા 5, 7, 10 વર્ષના બિલ્ડિંગો અત્યારે જર્જરિત છે. જે નવા બિલ્ડિંગો બની રહ્યા છે ને એના ઉપર સરકાર ધ્યાન દોરે. 5-10 વર્ષના ગાળામાં બન્યા છે ને એનું તમે ચેકિંગ સેમ્પલ કરાવો. હરામખોરો, તમને શરમ આવી જોઈએ. અમારા બાળકોનું ભાવિ જ્યાંથી નક્કી થવાનું છે, જ્યાં પ્રાથમિક શિક્ષણનો પાયો નખાવાનો છે, એ જગ્યાએ ભ્રષ્ટાચાર કરીને અમારા બાળકોનું ભાવિ ખતમ કરવાનું કામ તમે કરી રહ્યા છો. અને ખરેખર આવા લોકોને કાયદો હાથમાં લઈને પગ ઉપર પગ દઈને ચીરી નાખવા જોઈએ. એટલે ખબર પડે કે ગુજરાતની પબ્લિક શું કામ ગુનાઓ કરે છે. ગુના કરતાઓ ગુજરાત સરકારે અમને શીખવાડે છે કે ના છૂટકે તમારે ગુનાઓ કરવા પડશે, જેલમાં જવું પડશે. ઘણી બધી સાબુતીઓ અમારી પાસે છે કે ગુજરાત સરકારનું નફટાઈ ભર્યું કામ છે આર્યું. આમ પબ્લિક રોડ રસ્તાઓ મોગે તો નથી આપતા. તમે 4-4 મહિના પોણીમાં ગારામાં રસ્તામાં અમારે હેડવું પડે ખેડૂતોને. એ જગ્યા તમને નથી દેખાતી. ગામડેથી ગામડે જોડતા રસ્તાઓની તમે કેટલી વાતો કરી દીધી. 500 કરોડ રૂપિયા ગૌ માતા પોષણ યોજના, 100 કરોડ રૂપિયા રખડતી ગાયો માટે. અત્યારે અમારી તમારી માયા એમને રખડા રહી. સરકારી ગાયા કે સરકારે જે લોકો પોલીસે પકડે છે, કોર્ટમાં જેના કેસ ચાલે છે, એ પશુઓને પણ નભાવવાનું કામ ગુજરાતની પબ્લિકની સંસ્થાઓ કરે છે. સરકાર શું કરે છે? જખમાયણી કરે છે. ખેડૂતને હવે તાર ફેન્સિંગ ની આપશું. 2 કલાકની અંદર છે ને ઓનલાઈન કરીને 15 મિનિટ કે 20 મિનિટ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહીને બંધ થઈ જાય. ખેડૂતને ફલાણી સબસિડીની જાહેરાત થાય અને 15-20 મિનિટની અંદર એને હેક કરી દેવામાં આવે. વહેલા તે પહેલા ધોરણે કરીને તમારું સેટિંગ તમે નક્કી કરી નાખો છો. અમારી એકતા નથી ને એનો ફાયદો ગુજરાત સરકાર તમે ઉઠાવો છો. ખૂબ થઈ ગયું, અતિ થઈ ગઈ છે. અતિની ગતિ હવે નથી હોતી. તમારો ઘડો ભરાઈ રહ્યો છે અને આની અંદર પબ્લિકના ખોટા ભોગ લેવરા છે. સાચો છે ને સ્વીકારતો શીખો. અમે કોઈ પાર્ટીના આથા નથી. અમારે કોઈ પાર્ટીથી લેવા દેવા નથી. કારણ કે વિપક્ષે હું તમે રહેવા દીધો નથી ને વિપક્ષ વાળા પણ એટલા બધા નમાલા છે કે એ લોકો અમારો અવાજ બનીને બોલતા નથી. ક્યાંક એ લોકો દબાયેલા છે. ખોટું કર્યું છે, શું છે એ ખબર નહીં પડતી. શું કામ વિપક્ષ બહાર આવીને બોલતું નથી, આંદોલન નથી કરતું, રસ્તા ઉપર નથી ઉતરતો? ખેડૂતોના પ્રશ્નો છે એની અંદર વિપક્ષ ચૂપ શું કામ છે? જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.